રાજકોટમાં ઓવરબ્રિજના કામને લઈને વિરોધ કરવામાં આવ્યો। વેરાવળના ગ્રામજનોએ કલેક્ટર કચેરી ખાતે પહોંચીને વિરોધ નોંધાવ્યો। વેરાવળના ગ્રામજનોએ કલેક્ટર કચેરીએ નેશનલ હાઈવે ઓથોરિટી વિરુદ્ધ નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો। ઓવરબ્રિજના કારણે કારખાનાઓ કપાતમાં જતા સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે। સ્થાનિકોએ સાપર વેરાવળ પાસેનો ઓવરબ્રિજ હટાવવાની માંગ કરી હતી। સાથે જ 7 દિવસમાં બ્રિજની ડિઝાઇનમાં ફેરફાર કરવાની પણ માંગ કરી છે। સાહેબ 6 લેન જ્યારે હમણાં મંજૂર થયો ત્યારે એ ઓવરબ્રિજ નહોતો। હવે અચાનક 1 મહિનાની અંદર નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ મિલીભગત કે કોન્ટ્રાક્ટર જે હોય અમને ખબર નથી, પણ એમને ક્યાંક ને ક્યાંક આમાં ખટાવવા માટે થઈને કે એમનો લાભ કરવા માટે થઈને અમારી ઉપર એક 2 કિલોમીટરનો બ્રિજ તોપવામાં આવે છે। હવે અમે જે કટાવ અમારું 250 મીટરે છે રાપર વેરાવળ જંકશને ઉતરવાનું, એ અત્યારે ઓછામાં ઓછું 2 કિલોમીટર દૂર લઈ જવા માગે છે। બ્રિજ આજ નહીં તો કાલ આ બંધ કરવો પડશે। કલેક્ટર સાહેબ પાસે અમારી માંગણી છે કે 1 અઠવાડિયામાં અંદર આનું નિવારણ નહીં આવે તો આવતા અઠવાડિયા પછી અનશન આંદોલન અહીંયા કરશું। જો ગ્રામજનોની માંગ નહીં સ્વીકારવામાં આવે તો ઉપવાસ આંદોલનની ચીમકી પણ ગ્રામજનોએ આપી છે। રાજકોટવાસીઓ અખાદ્ય ખોરાક આરોગી લે છે તેના અનેક દિવસો સુધી એ ખોરાક ખાદ્ય છે કે નહીં તેનો રિપોર્ટ સામે ન આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। છેલ્લા 11 મહિનામાં મનપાના ફૂડ વિભાગ દ્વારા લેવાયેલા 356 નમૂનાઓમાંથી 30 નમૂના ફેલ જાહેર થયા છે, જેમાં દૂધ, ઘી અને મીઠાઈ જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે। સૌથી ચિંતાજનક બાબત એ છે કે હજુ 97 નમૂનાના રિપોર્ટ લેબોરેટરીમાં પેન્ડિંગ છે। રિપોર્ટમાં થતા વિલંબને કારણે ભેળસેળિયા તત્વોને મોકળું મેદાન મળી રહ્યું છે, જે સીધી રીતે નાગરિકોના સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે। જો લેબોરેટરીનું પરીક્ષણ ઝડપી થાય અને રિપોર્ટ તુરંત આવે તો અખાદ્ય વસ્તુઓ લોકોના પેટમાં જતી અટકી શકે અને ભેળસેળિયા તત્વોને અટકાવી શકાય। હાલ તો રાજકોટવાસીઓ ખાદ્ય પદાર્થના નમૂનાના રિપોર્ટની રાહમાં પોતાના પેટમાં જે મળે છે એ પધરાવી રહ્યા છે। જે 30 નમૂના ખાવાલાયક ન હોવાનું સામે આવ્યું છે તેમના વિરુદ્ધ કોર્ટ કાર્યવાહી પણ આરોગ્ય વિભાગે કરી છે અને તે એકમો પાસેથી દંડ પણ વસૂલ કરાયો છે। સુરતની શિયાળુ મોસમની ખાસિયત એટલે પોંક, ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે ફૂડ વિભાગ એક્શન મોડમાં આવ્યો છે। હાલમાં સુરતના વિવિધ વિસ્તારોમાં પોંકનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે, ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા ન થાય તે માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। ઘી, પનીર, ચીઝ બાદ પોંકની ચીજ વસ્તુઓમાં ભેળસેળની ગંધ આવતા જ ફૂડ વિભાગની ટીમોએ શહેરની અલગ અલગ 10 જેટલી સંસ્થાઓ અને પોંકના વેચાણ કેન્દ્રો પર તપાસ કરી હતી। આ કામગીરી દરમિયાન પોંક, સેવ અને અન્ય આનુષંગિક ખાદ્ય સામગ્રીના 12 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે। આ તમામ સેમ્પલને પૃથ્થકરણ માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે। ફૂડ વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ રિપોર્ટમાં જો કોઈ ખામી કે ભેળસેળ જણાશે તો સંબંધિત એકમો સામે કડક દંડનીય અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। તપાસ દરમિયાન અધિકારીઓએ માત્ર સેમ્પલ જ નથી લીધા, પરંતુ વિક્રેતાઓને સ્વચ્છતા જાળવવા બાબતે પણ મહત્વની સૂચનાઓ આપી છે। આગામી દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે તેવું વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે। રાજ્યમાં અનુભવાતી બેવડી ઋતુના કારણે લોકોના સ્વાસ્થ્ય પર તેની અસર પડી રહી છે। બદલાતા વાતાવરણના કારણે હોસ્પિટલમાં આવતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે। અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલના સત્તાવાર આંકડા ચિંતાજનક સપાટીએ પહોંચ્યા છે। બેવડી ઋતુના કારણે જનજીવન અને સ્વાસ્થ્ય પર ગંભીર અસર વર્તાઈ રહી છે। સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 1 સપ્તાહમાં 14,685 ઓપીડી નોંધાતા તંત્ર દોડતું થયું છે। ખાસ કરીને શરદી, ઉધરસ અને વાયરલ તાવના કેસો વધ્યા છે। લેબ ટેસ્ટમાં ડેન્ગ્યુના 105 સેમ્પલમાંથી 4 પોઝિટિવ દર્દીઓને એડમિટ કરવા પડ્યા છે, જ્યારે મેલેરિયાના 452માંથી 2 કેસ પોઝિટિવ આવ્યા છે। જીએમઆરએસ મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલ સોલામાં રોગચાળા અને આવનાર દર્દીઓની વાત કરીએ તો લગભગ તારીખ 8/12/25થી 14/12/25ના 1 વીકના સમયગાળામાં અમારી હોસ્પિટલમાં 14,685 દર્દીઓ ઓપીડીમાં નોંધાયા તથા દાખલ દર્દીઓ 1150 દર્દી આ સમયગાળામાં નોંધાયા। બાળકોમાં પણ રોગચાળો વકર્યો છે। દૈનિક 100 થી 150 બાળ ઓપીડી સામે 44 જેટલા બાળકોને એડમિટ કરવામાં આવે છે। ગોગો પેપરના વેપલા વિરુદ્ધ ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી છે। રાજકોટના અલગ અલગ વિસ્તારમાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે। રાજકોટના રામેશ્વર ચોકમાં જલારામ ખમણમાં એસઓજીએ તપાસ હાથ ધરી હતી, જેમાં સેલ્સમેન પાસેથી મોટી માત્રામાં ગોગો પેપર્સનો જથ્થો ઝડપાયો હતો। ગોગો સ્મોકિંગ કોનના 40 નંગ બોક્સ અને રોલિંગ પેપરના 36 નંગ બોક્સ ઝડપાયા છે।
આ ઉપરાંત રોલિંગ પેપર્સ, ફિલ્ટરનું ટિપ્સ સહિત 58,920નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. જ્યારે સેલ્સમેન મહેશ ધીરજ રાજવીરને નોટિસ આપી છોડી મૂકવામાં આવ્યો છે. સરકાર નશીલા પદાર્થ સામે કડક કાર્યવાહી કરી રહી છે. ગોગો પેપર, પાન અને ગલ્લા ઉપર ખુલ્લેઆમ વેચાતા હતા, જે હવે બંધ થશે. નશીલા પદાર્થના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે, જેને લઈને સરકારે 31 પહેલા કાર્યવાહી શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે રાજકોટ સહિત રાજ્યભરમાં ગેરકાયદેસર નશીલા પદાર્થો અને તેના વેચાણ સામે ભવિષ્યમાં પણ ચેકિંગ ચાલુ જ રહેશે અને તેમાં કડક પગલાં ભરવામાં આવશે. સુરતની અંદર માત્ર 10 જ સેકન્ડમાં પતરાના શેડ અને એક દિવાલ ધરાશાય થતાની સાથે જ 15થી વધુ જેટલી કારને ભારે નુકસાન થયું છે. સુરતના અલથાણ વિસ્તારમાં ગત મોડી રાત્રે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ, જ્યાં પતરાના શેડ અને દિવાલ ધરાશાય થતા 15થી વધુ કારને ભારે નુકસાન થયું છે. અલથાણમાં શિવ રેસિડેન્સીના પાર્કિંગની દિવાલ ધરાશાય થવાની ઘટના બની. રાજલક્ષ્મી ગ્રુપના નિર્માણાધીન પ્રોજેક્ટના ખોદકામમાં સોસાયટીની દિવાલ ધરાશાય થઈ ગઈ. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા. જો કે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નથી પહોંચી, પરંતુ સાવચેતીના ભાગરૂપે સોસાયટીના ઈ અને એફ બિલ્ડિંગના કુલ 88 જેટલા ફ્લેટ ખાલી કરાયા હતા. આ ઘટનાથી સ્થાનિકોમાં ગભરાहट ફેરાઈ હતી. ना ऐसी है ना बहुत शर्मसार घटना है. अगर इसमें कोई जनहानि हो जाती तो उसका जिम्मेदार कौन होता. ये बेसमेंट पार्किंग अभी कहीं भी नहीं है और 20 फुट की तो हमारी सिर्फ रेसिडेंसी का लेवल है और इसको खोदा गया है 40 फुट तक. तो इसका परमिशन किसने दिया. આ દુર્ઘટનાને લઈ અને સ્થાનિક લોકો સાથે બાંધકામ સાઇટ ઉપર કામ કરતા જે મજૂરો છે તેમની સલામતીને લઈને સવાલો ઉદ્ભવ્યા છે અને જેને કારણે પ્રશાસન દ્વારા તપાસના આદેશો પણ છૂટી ચૂક્યા છે. અમદાવાદની 19 જેટલી શાળાઓમાં બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેલ મળતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ. અમદાવાદની 19થી વધુ શાળાઓમાં બોમ્બની ધમકી મળતા ફફડાટ વ્યાપ્યો હતો. જોકે સુરક્ષા એજન્સીઓની સઘન તપાસના અંતે પોલીસને કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ઝેબર, ડીપીએસ, ઉદ્ગમ અને નિર્માણ જેવી નામાંકિત શાળાઓને ઈમેલ દ્વારા મળેલી આ ધમકી બાદ તુરત જ શિક્ષણ કાર્ય બંધ કરાવી ફાયર ઓફિસર, ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ તપાસમાં જોડાયા હતા. તમામ સ્કૂલ પરિસરમાં ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં કોઈ જ વાંધાજનક ન મળતા આ માત્ર અફવા હોવાનું સ્પષ્ટ થયું છે. હાલ પોલીસ અને ફાયર વિભાગ એલર્ટ મોડ પર છે અને જનતાને કોઈ પણ શંકાસ્પદ વસ્તુ દેખાય તો તુરત જ પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. હાલ તો આ સમગ્ર મામલે પોલીસે હવે ધમકી ભર્યા ઈમેલ મોકલનાર ઈસમો સુધી પહોંચવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીની મહેનત રંગ લાવી છે. હવે આયુષ્યમાન કાર્ડમાં કોઈ પણ પ્રકારની અગવડતા નહીં પડશે. સુરતમાં પીએમજય અંતર્ગત આયુષ્યમાન કાર્ડ ધારકોને સારવાર માટે એપ્રુવલ મેળવવામાં અને કાર્ડના રિન્યુઅલ માટે તથા નવા કાર્ડ બનાવવા મુશ્કેલી પડતી હતી. ત્યારે સુરતના વરાછા વિધાનસભાના મત વિસ્તારના ધારાસભ્ય પૂર્વ આરોગ્ય મંત્રી કુમારભાઈ કાનાણીએ આ મુદ્દે રાજ્ય અને આરોગ્ય મંત્રીને પત્ર લખીને દર્દીઓની વ્યથા રજૂ કરી હતી. પત્રમાં તેમણે જણાવ્યું હતું કે ખાસ કરીને ઇમરજન્સી કેસોમાં અપૂર્વમાં વિલંબ થવાથી દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે અને આવા નવા કાર્ડ રિન્યુઅલ માટે પણ લોકોને અવગણતા થાય છે. આ પત્રને ગંભીરતાને ધ્યાનમાં લઈ ગુજરાત સરકારે તાત્કાલિક નોંધ લીધી છે અને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરિયા આ મુદ્દે ત્વરિત પગલાં લેતા પીએમજેના અધિકારીઓને સ્પષ્ટ તથા કડક સૂચના આપી છે. મંત્રીને પોતાની સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને તેમણે જણાવ્યું છે કે આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત રાજ્યના નાગરિકો અને દર્દીઓને કોઈપણ પ્રકારની અવગણતા ન પડે તે માટે અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે. તે સાથે જ આરોગ્ય વિભાગના અધિકારીઓને આ અંગે કામગીરી ઝડપી બનાવવા સૂચના આપી દેવામાં આવી છે.